નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેની દોસ્તો ઓલમોસ્ટ 2 થી 3 થિયરી બાકી છે. ચેપ્ટર એન્ડિંગ પોર્શન તરફ છે. દોસ્તો, આજે આપણે હવે જે થિયરી શીખવાના છીએ, જે અતિ મહત્વની થિયરી કહી શકાય દોસ્તો. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આ છે, જે આજે આપણે શીખવાના છીએ. દોસ્તો, ધ્યાનથી શીખજો, ધ્યાનથી સમજજો. જો દોસ્તો, થિયરીનું નામ છે પ્રેરકત્વ. પ્રેરકત્વ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડક્ટન્સ. પ્રેરકત્વ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડક્ટન્સ. પ્રેરકત્વ દોસ્તો શું છે? સૂત્ર કઈ રીતે મળે? કયો એકમ છે? પારિમાણિક સૂત્ર કયું છે એ જોવાનું છે. તથા પ્રેરકત્વના બે પ્રકાર છે, એ પ્રકાર આપણે સમજવાના છીએ. કેવા છે દોસ્તો? ધ્યાનથી શીખીશું. પહેલો જ આપણો ટોપિક છે પ્રેરકત્વ. પ્રેરકત્વ શું છે દોસ્તો? તો સમજો કે બે ગૂંચળા હોય, એને નજીક રાખેલા હોય. બે ગૂંચળા હોય, એને નજીક રાખેલા હોય, અને એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એક ગૂંચળામાં શું થશે? ચુંબકીય ફ્લક્સ સંકળાશે. રાઈટ ને? ઓકે, સમજો આ બે ગૂંચળા છે, એકબીજાની નજીક રાખેલા છે. લીલી માર્કર છે, એ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરું તો સીધી વસ્તુ છે કે લીલી માર્કર એટલે કે જે ગૂંચળું છે, લીલી માર્કર જે બતાવેલું છે એ ગૂંચળું છે, એ ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ સંકળાશે. સમજો દોસ્તો. હવે આ ગૂંચળામાં હું વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરું તો સીધી વસ્તુ છે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે, અને એ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે એટલે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બાજુમાં થઈને પસાર થાય. જે માર્કર એ રેડ છે એટલે કે C1 ગૂંચળું છે, એ પહેલા નંબરનું ગૂંચળું છે, એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે. સમજાય છે દોસ્તો? અથવા બીજા નંબરની વાત કરું કે એક જ ગૂંચળું લઉં અને એક જ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરું, એ જ ગૂંચળાની અંદર ચુંબકીય ફ્લક્સ સંકળાય. પરંતુ જો એ જ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરું તો ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થાય. અને આપણને ખબર છે દોસ્તો, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો શું થાય? પ્રેરિત EMF ઉત્પન્ન થાય. આ ઘટના છે દોસ્તો, જેને આપણે કહીએ છીએ પ્રેરકત્વ. સમજણ? તો પ્રેરકત્વ શું છે? લખેલું છે કે બે નજીક રાખેલા બે ગૂંચળાઓ, મેં કીધું દોસ્તો, બે નજીક રાખેલા ગૂંચળાઓ પૈકી એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીએ અથવા કોઈ એક જ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય. શું કરી શકાય દોસ્તો? વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. આ જે ઘટના છે એટલે કે આ બંને કિસ્સામાં પ્રેરિત થતો પ્રવાહ એ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય કેવું હોય છે? એટલે કે ચુંબકીય ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. મેં તમને કીધું ને, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે પ્રેરિત EMF એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. અહીંયા દોસ્તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. તે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એ ચુંબકીય ફ્લક્સના સમપ્રમાણમાં છે. એટલે કે ચુંબકીય ફ્લક્સ phi is proportional to I. ગુજરાતીમાં બોલો દોસ્તો તો phi b is ચલે છે I કહેવાય. રાઈટ ને? ઓકે, તો phi proportional to I. ઓકે, હવે દોસ્તો ગૂંચળાનો જે આકાર છે એ સમય સાથે બદલાતો ના હોય તો શું થાય? તો d phi b by dt is proportional to di by dt. એટલે કે આનું વિકલન કરો તો અહીંયા પણ વિકલન થાય. રાઈટ? તો d phi b by dt is proportional to di1 di by dt થાય. ચલો, ક્લિયર દોસ્તો? હવે દોસ્તો એનાથી એક સ્ટેપ આગળ જઈએ કે જો દોસ્તો ગૂંચળામાં n આંટા હોય તો, જો ગૂંચળાની અંદર n આંટા હોય તો સમાન ચુંબકીય ફ્લક્સ સંકળાયેલ હોય તો એના હિસાબે કુલ ચુંબકીય ફ્લક્સ કેટલું થાય? તો જે phi b હતું એની જગ્યાએ n આંટા છે તો n વડે ગુણી કરીશું. સરસ, તો શું થશે? n phi b થશે. તો n ગૂંચળા સાથે n ગૂંચળા માટે આપણે જોવા જઈએ તો n phi b proportional to I લખાય, જેમ અહીંયા phi proportional to I લખાય.
એટલે કે phi b proportional to I લખતા હતા, પણ n આંટા હોય તો n phi b proportional to I લખી શકાય. ક્લિયર? તો દોસ્તો આ આખો જે સંબંધ મેળવ્યો એમાં જે proportional to છે એ proportional to રિમૂવ કરું તો શું કરવું પડે? ચલો બોલો. proportional to રિમૂવ કરું શું કરવું પડે? અચળાંક મૂકવો પડે, અને એ અચળાંક છે દોસ્તો એ જ એનું જ નામ છે પ્રેરકત્વ. આપણે જે અચળાંક મૂકીએ ને એ અચળાંકનું નામ જ છે દોસ્તો પ્રેરકત્વ. સમજાણું પ્રેરકત્વ શું છે? ક્લિયર દોસ્તો? તો પ્રેરકત્વ શું છે એના વિશેની માહિતી મળી. હવે દોસ્તો જે પ્રેરકત્વ છે એ શાના ઉપર આધાર રાખશે? પરીક્ષામાં પ્રશ્ન પૂછીએ કે પ્રેરકત્વ એટલે શું સમજાવો, તો પ્રેરકત્વનો આધાર શાના ઉપર રાખે છે? તો પ્રેરકત્વનો જે આધાર છે ગૂંચળાના આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મો. યાદ રાખજો દોસ્તો, પ્રેરકત્વ છે ગૂંચળાના આકાર ઉપર અને એના દ્રવ્યનો જે આંતરિક ગુણધર્મ છે એના ઉપર આધાર રાખે છે. સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરવામાં આવે તો પ્લેટનું ક્ષેત્રફળ અને પ્લેટ વચ્ચેનું અંતર. પ્લેટનું ક્ષેત્રફળ આપણે સમાંતર પ્લેટ કેપેસિટર ભણી ગયા દોસ્તો, તેમાં પ્લેટનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટર સૂત્ર કયું હતું દોસ્તો? C = ε0 a/d. તો આ પ્લેટનું ક્ષેત્રફળ, બે પ્લેટ વચ્ચેનું અંતર તથા એમની વચ્ચેના માધ્યમમાં કયા માધ્યમમાં રહે છે એ ડાઇલેક્ટ્રિક અચળાંક. આપણે દોસ્તો શીખ્યું હતું, જો યાદ હતો C' બરાબર Kc મેં કીધું હતું. ઓકે, જ્યાં K બરાબર ડાઇલેક્ટ્રિક અચળાંક તો શાના ઉપર આધાર રાખશે? તો જો સમાંતર પ્લેટ કેપેસિટર હશે તો પ્લેટનું ક્ષેત્રફળ, બે પ્લેટો વચ્ચેનું અંતર તથા તે બે કયા માધ્યમમાં, એટલે બે પ્લેટો કયા માધ્યમમાં રહેલી છે એ માધ્યમ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક પર પણ આધાર રાખશે. ક્લિયર? પ્રેરકત્વ છે દોસ્તો અદિશ રાશિ છે, ખાસ યાદ રાખજો. પ્રેરકત્વ કેવી રાશિ છે દોસ્તો? અદિશ રાશિ છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે પરીક્ષાની અંદર આવું પૂછી શકે. ત્યારબાદ દોસ્તો એનો SI એકમ કયો? તો હેનરી. એનો SI એકમ દોસ્તો કયો છે? હેનરી છે. હવે દોસ્તો તમારા મગજમાં તરત એક ક્વેશ્ચન ઉત્પન્ન થશે કે સર આવું ન આવ્યું કહેવાય કે પ્રેરકત્વનો એકમ હેનરી, પણ કઈ રીતે? તો દોસ્તો જોસેફ હેનરી નામનો વૈજ્ઞાનિક છે અને એ વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેની શોધ કરી છે. જોસેફ હેનરી છે નામનો વૈજ્ઞાનિક છે, એને પ્રેરકત્વ માટે વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ કરી છે અને એના નામ પરથી એના માનમાં આપણે એનો એકમ કયો છે? હેનરી છે. દોસ્તો ખાસ ધ્યાન રહે કે ઇંગ્લેન્ડનો જે ફેરેડે નામનો વૈજ્ઞાનિક છે એના કરતા તો આ થોડુંક અલગ છે. ઓકે, ફેરેડે નામના વૈજ્ઞાનિકનું છે એના કરતા આ થોડુંક કેવું છે? અલગ છે. એ ખાસ યાદ રાખજો. ઓકે, એનું પારિમાણિક સૂત્ર કયું? પરીક્ષામાં ઘણી વખત પૂછેલું છે દોસ્તો. પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર કયું? તો m1l2 t-2 e-2. 12 પ્રથમ બે પ્લસ, બીજા બે માઈનસ છે. તો ફરીથી જોઈ લઈએ, m1l2 t-2 e-2 છે. ચલો ક્લિયર દોસ્તો? ફરીથી આપણે જોઈ લઈએ કે પ્રેરકત્વ એ કેવી રાશિ છે? તો અદિશ રાશિ છે. પ્રેરકત્વનો SI એકમ કયો છે? તો હેનરી છે. કેમ હેનરી છે એ પણ દોસ્તો આપણે સમજ્યા, કારણ કે જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકે દોસ્તો આ પ્રેરકત્વ શોધેલું છે. ઓકે, અને એને વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ કરેલી છે. માટે દોસ્તો આપણે જે પ્રેરકત્વ એટલે કે એની યાદમાં પ્રેરકત્વનો SI એકમ કયો રાખ્યો છે? હેનરી છે. એનું પારિમાણિક સૂત્ર કયું છે? તો m1l2 t-2 e-2 છે. ચલો ક્લિયર? પ્રેરકત્વના પ્રકાર કયા? તો એક છે અન્યોન્ય પ્રેરક તત્વ અને બીજો છે આત્મ પ્રેરક તત્વ. હવે દોસ્તો નામ ઉપરથી જ થોડીક માહિતી મળશે. નામ ઉપરથી જ આપણે માહિતી મેળવશું. અન્યોન્ય એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, ઇંગ્લિશમાં બોલું તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. આપણે દોસ્તો નામ સાંભળ્યું હશે, એડવર્ટાઇઝમેન્ટ ની અંદર જોતા હશે, મ્યુચ્યુઅલ ફંડ. સાંભળ્યું છે દોસ્તો? મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ એટલે શું? તો બીજા ઉપર આધારિત. અન્યોન્ય, અન્ય ઉપર આધારિત. સમજાય છે? અન્યોન્ય એટલે કે અન્ય ઉપર આધારિત છે એવું અન્યોન્ય પ્રેરક તત્વ છે.
જ્યારે બીજા નંબરનું છે આત્મપ્રેરક તત્વ, જેનું ઇંગ્લિશમાં નામ છે સેલ્ફ ઇન્ડક્ટન્સ. હવે દોસ્તો તમે જ્યારે ચેક હોય તો ચેકની અંદર આપણે ઘણી વખત લખતા હોય છે સેલ્ફ, જે પે લખેલું હોય છે એમાં લખતા હોય સેલ્ફ. સેલ્ફ એટલે શું? તો આપણે પોતે આત્મપ્રેરકત્વ એટલે આપણે પોતે આત્મથી, જાતથી, આપણી જાતથી. ઓકે, તો આત્મપ્રેરકત્વ એટલે આત્મથી, પોતે પ્રેરિતથી સેલ્ફ કહેવાય. જ્યારે અન્યને પ્રેરક તત્વ એટલે કે મ્યુચ્યુઅલ, બીજા ઉપર આધારિત, અન્ય ઉપર આધારિત. ઓકે, તો એમાં દોસ્તો આપણે પહેલું શીખવાના છીએ અન્યન પ્રેરકત્વ એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ શીખવાના છીએ. હવે દોસ્તો અન્યન પ્રેરક તત્વ શું છે એ આપણે શીખવાના છીએ. દોસ્તો ધ્યાનથી સમજો. પહેલા હું તમને એક થોડું બેઝિક એનું સમજાવી દઉં. આ તમે સ્ક્રીનશોટ પાડી દીધો હશે. ઓકે, એનો બેઝિક સમજાવી દઉં અને પછી આપણે શીખવા પ્રયત્ન કરીએ. કારણ કે અન્યન પ્રેરક તત્વ અને આત્મપ્રેરક તત્વમાંથી બેમાંથી એક થિયરી દોસ્તો લખો, લખી કાઢજો દોસ્તો. આત્મપ્રેરકત્વ અને અન્યન પ્રેરકત્વ, આ બેમાંથી એક થિયરી પરીક્ષાની અંદર પૂછાય જ છે. ફરીથી બોલું છું દોસ્તો, નોટ ડાઉન કરી લેજો. આત્મપ્રેરકત્વ અને અન્યન પ્રેરકત્વમાંની બે થિયરીમાંથી એક થિયરી પરીક્ષામાં પૂછાય જ છે. એટલે તમારે જે મોસ્ટ આઈએમપી, વીઆઈએમપી, એમએમઆઈપી જે લખવું હોય લખી દેજો. ઓકે, હવે દોસ્તો સમજો કે અન્યન પ્રેરક તત્વ કઈ રીતે છે. દોસ્તો સમજો, ધ્યાનથી સમજો. મેં અહીંયા ઓલરેડી આકૃતિ તો દોરેલી જ છે, પણ ફરીથી આકૃતિ એ બગડે નહીં અને આપણે ફરીથી સમજવા પ્રયત્ન કરો. સમજો ખાલી કે દોસ્તો એક આ રિંગ છે. ઓકે, આ રિંગ સાથે હું ગેલ્વેનોમીટર જોઈન્ટ કરી દઉં છું. એક બીજી રિંગ લઉં છું, એ રિંગ સાથે બેટરી જોડું છું અને એની સાથે કળ જોડી દઉં છું, જે ઓલરેડી મેં અહીંયા બતાવ્યું છે. દોસ્તો સમજો, જે ગૂંચળું તરીકે C1 આપું છું, આ ગૂંચળામાં C2 નામ આપું છું. હવે દોસ્તો જ્યારે હું સ્વિચ ઓન કરીશ ત્યારે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો શું ઉત્પન્ન થાય? ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. રાઈટ? ઓકે, હવે દોસ્તો એમ સમજો કે વિદ્યુત પ્રવાહમાં હું ફેરફાર કરું. વિદ્યુત પ્રવાહ ફેરફાર કરીશ તો અંદર જે સંકળાતું ચુંબકીય ફ્લક્સ છે એમાં ફેરફાર થશે. હવે જે ચુંબકીય ફ્લક્સ ફેરફાર થાય દોસ્તો એટલે જૂની ચોપડીમાં આ રીતે સમજાયેલું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બીજા ગૂંચળામાંથી પસાર થાય છે અને બીજા ગૂંચળામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. પરંતુ દોસ્તો અહીંયા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થશે તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે તો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એમાં પણ ફેરફાર થશે. અને હવે તમે સમજી ગયા, ચુંબકીય ક્ષેત્ર રેખામાં ફેરફાર થાય તો આની અંદર જે સંકળાતું અહીંયા ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થવાનો અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે શું થાય? પ્રેરિત EMF ઉત્પન્ન થાય. એટલે એમ કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. માટે ગેલ્વેનોમીટર શું કરશે? હા, આવર્તન બતાવશે. રાઈટ? આ જૂની ચોપડીની ટેકનિક છે, જૂની ચોપડીની મેથડ છે અને એ જ મેથડ અહીંયા આપેલી છે. આપણે લખવા નથી, ખાલી સમજવાનું છે દોસ્તો. હવે એના ઉપરથી આ જે વસ્તુ છે તમારે લખવાની છે, પણ કઈ રીતે છે સમજો. જો દોસ્તો કઈ રીતે છે, અહીંયા આપણને અન્યના પ્રેરક તત્વમાં એક C1 ગૂંચળું આપેલું છે અને એક C2 ગૂંચળું આપેલું છે, જે મેં અહીંયા ઓલરેડી દોર્યું હતું. ઓકે, C1 ગૂંચળું છે એના સાથે મેં ગેલ્વેનોમીટર જોડ્યો અને C2 ગૂંચળું છે એના સાથે બેટરી અને દાબ કળ જોડેલી છે. ઓકે, હવે દોસ્તો જો તો લખ્યું છે આકૃતિ પરથી C2 માંથી વહેતો પ્રવાહ, સીધી વસ્તુ છે, બેટરી C2 સાથે જોડેલી તો C2 માંથી જ પ્રવાહ વહેવાનો. તો C2 માંથી વહેતો પ્રવાહ નો ફેરફાર કરો તો ગૂંચળા C1 ના સ્થાને પ્રેરિત EMF ઉત્પન્ન થાય. કઈ જગ્યાએ? ગૂંચળા C1 ના સ્થાને. સમજાણું? C2 ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરો એટલે કે એમાં ફેરફાર કરો, વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરો તો C1 ગૂંચળાની અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થાય. જે વસ્તુ કઈ રીતે થાય છે એ વસ્તુ ઓલરેડી આપણે અહીંયા શીખી લીધી. ઓકે, હવે એનું સૂત્ર તારવણ છે. કેવી રીતે આવે છે એ નથી સમજવાનું તારે. ખાલી આ તો વસ્તુ મેં તમને અન્ય પીરિયડ તો સમજાવી દીધું કઈ રીતે થાય છે, પરંતુ એનો હવે સૂત્ર તારણ છે, પાછળ આવે છે દોસ્તો. એને તારવાની થિયરી આવે જ છે. ઓકે, સમજો કે C1 ગૂંચળું હોય એની સાથે સંકળાયેલા આંટા N1 હોય તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ કયું થાય?
N1 થશે, રાઈટ ને? હમણાં આપણે શીખ્યા હતા કે પેલો સંકળાયેલું ફ્લક્સ 5b હતું, પણ n ગુંચળ આંટા હતા તો n5b લખતા હતા. તો અહીંયા ફ્લક્સ 5-1 હોય અને n1 આંટા હોય તો શું થાય? N1 થશે. તો N1 proportional to I2. કેમ I2? C2 ગુંચળામાં પ્રવાહ પ્રેરિત કરીએ છીએ, ફેરફાર પ્રવાહનો C2 ગુંચળામાં કરીએ છીએ માટે, અને ફ્લક્સ પહેલા ગુંચળામાં સંકળાય છે માટે N1 proportional to I2. proportional to રિમૂવ કરો તો અચળાંક, તો જે અચળાંક તરીકે મૂકું અન્ય પ્રેરક તત્વનો અચળાંક કેપિટલ M લખું તો N1 બરાબર MI2 બરાબર MI2, જ્યાં M છે અન્યના પ્રેરક તત્વ છે. ઓકે, હવે બંને બાજુ આપણે સમયની સાપેક્ષે આને વિકલન કરીએ તો N1 તો અચળ, ∅1 નું વિકલન થાય એટલે d∅1/dt બરાબર M અચળાંક એટલે અન્યના પ્રેરક તત્વ અચળ, તો વિકલન થશે di2/dt થશે ને? પરંતુ દોસ્તો આપણે ફેરેડેનો નિયમ ભણી ગયા કે ફેરેડેનો નિયમ E n d∅dt, પરંતુ અહીં N1 ∅1 લખી દો તો શું થશે? સમીકરણ 1 અને 2 ને સરખાવો તો આ માઈનસ ને અહીંયા લઈ દો, આ માઈનસ પછી અહીંયા આવતું રહેશે તો E m di2/dt થશે. ક્લિયર દોસ્તો? આપણે વાત કરી અન્યનમ પ્રેરક તત્વ, એનું સૂત્ર તાર્યું કે પ્રેરિત EMF m di2/dt. હવે દોસ્તો પરીક્ષાની અંદર ઘણી વખત એવું પૂછાઈ લીધું હોય કે અન્યના પ્રેરક તત્વ વિશે સમજાવો તથા તેની બે વ્યાખ્યાઓ લખો, અથવા એવું પૂછે કે અન્યના પ્રેરક તત્વની બે વ્યાખ્યા આપો અને તે કઈ બાબત ઉપર આધાર રાખે છે સમજાવો. તો આપણે બે વ્યાખ્યા જોવાની છે. વ્યાખ્યા પણ દોસ્તો સૂત્રથી આધારિત છે, સમજો. જોજો આપણે દાખલા તરીકે ચુંબકીય ફ્લક્સ બીજા ગુંચામાં સંકળાયેલા ∅2, તો ∅2 proportional to I1 લખી શકાય કારણ કે પહેલા ગુંચામાં સોરી દોસ્તો આપણો મિસ્ટેક થઈ, બીજા ગુંચામાં ચુંબકીય ફ્લક્સ સંકળાયેલા ∅2 અને વિદ્યુત પ્રવાહ પ્રેરિત પહેલા ગુંચામાં થાય ∅2 proportional to I1. અચળાંક proportional to રિમૂવ કરો તો અચળાંક મૂકીશ તો ∅2 MI1 લખાય. ∅2 MI1 કોના લીધે સંકળાયું? તો બીજા ગુંચળાના લીધે પહેલા ગુંચળા પર સંકળાયું તો હું એને એમ લખું M21I1 લખાય. હવે દોસ્તો સમજો, આ I1 બરાબર હું 1 એમ્પિયર લઈ લઉં, આ I1 બરાબર 1 એમ્પિયર લઉં તો ∅2 બરાબર શું થઈ જાય? M21 થઈ જાય. તો આના ઉપરથી આપણે વ્યાખ્યા માટે અહીંયા લખ્યું છે કે ∅2 M21I1 હોય અને I1 બરાબર 1 એમ્પિયર લઈએ તો એની વ્યાખ્યા સમજો દોસ્તો ધ્યાનથી. બે ગુંચળાના તંત્રમાં છે દોસ્તો, બે ગુંચળાના તંત્રમાં કોઈ એક ગુંચળામાં વહેતો એકમ વિદ્યુત પ્રવાહ, આ બે ગુંચળાનું તંત્ર, બે ગુંચળાના તંત્રમાં કોઈ એક ગુંચળામાં વહેતો એકમ વિદ્યુત પ્રવાહ, કારણ કે I1 બરાબર આપણે 1 લીધું દોસ્તો, તો કોઈ એક ગુંચળામાં વહેતો એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગુંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, બીજા ગુંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ ને તે બે ગુંચળાના તંત્રનું શું કહેવાય? અન્યનન પ્રેરકત્વ કહેવાય. ક્લિયર? ફરીથી, બે ગુંચળાના તંત્રમાં કોઈ એક ગુંચળામાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ સંકળાયેલ ફ્લક્સ ને તે બે ગુંચળાઓનું ના તંત્રનું શું કહેવાય? અન્યનન પ્રેરકત્વ કહેવાય. ક્લિયર? આ સૂત્ર આવડશે દોસ્તો, તરત આવડી જશે વ્યાખ્યા. બીજા નંબરની વ્યાખ્યા જોઈએ તો બીજા નંબરે E M21 di1/dt, આપણે અહીંયા M21 લખ્યું છે. હવે દોસ્તો di1/dt બરાબર હું 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ લઉં, જ્યાં સૂત્ર મેળવીમાં તો શું વ્યાખ્યા લખાય? તો એ જ રીતે કે બે ગુંચળાના તંત્રમાં એક ગુંચળામાં, હવે દોસ્તો ગુંચળામાં વિદ્યુત પ્રવાહનો શું થાય છે? એનો ફેરફાર થાય છે, રાઈટ ને? તો બે ગુંચળાના તંત્રમાં એક ગુંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર કેટલો હોય? તો 1 એકમ હોય. વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર કેટલો હોય? 1 એકમ હોય. તો તે સ્થિતિમાં બીજા ગુંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF, તો તે સ્થિતિમાં બીજા ગુંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF તે બે ગુંચળાના તંત્રનું શું કહેવાય? તો અન્યનન પ્રેરકત્વ કહેવાય. દોસ્તો થિયરી સમજશો અને સૂત્ર આવડશે તો સૂત્ર ઉપરથી જ વ્યાખ્યા છે. ઓકે, હવે દોસ્તો આપણે એનો એકમ જોઈએ. દોસ્તો અહીંયા ધ્યાનથી જોજો, આને હું રફ આઉટ કરી દઉં છું.
તમારે એનો એકમ લખવો પડશે, શીખજો દોસ્તો, આપણે એનો એકમ શીખવો પડશે. અન્યન પ્રેરક તત્વનો એકમ, અન્યન પ્રેરક તત્વનો એકમ જોજો દોસ્તો કયો થશે પહેલા શીખી લો. આપણે સૂત્ર એક ભણ્યા phi is equal to m21 i1. ઓકે, i1 ને ભાગાકારમાં લઈ દો કારણ કે m21 એટલે અન્યનો પ્રેરક તત્વ, તો m21 is equal to phi 2 upon i1. phi એટલે ફ્લક્સ, એનો એકમ વેબર અને પ્રવાહનો એકમ એમ્પિયર. તો પહેલો જ અન્યનો પ્રેરક તત્વનો એકમ કયો થશે દોસ્તો? વેબર પ્રતિ એમ્પિયર. તો અહીં લખી દો વેબર પ્રતિ એમ્પિયર. ચલો ક્લિયર. ઓર કરી બીજો એકમ જોજો, બીજો એકમ આના ઉપરથી તારવું કે E is equal to minus m di1 by dt. E એટલે EMF એનો એકમ વોલ્ટ, E is equal to એકમ શોધી લે માઈનસ લખવાનું જોડી m, di1 એકમ એમ્પિયર પ્રવાહનો, સમય એકમ સેકન્ડ ગુણાકારમાં જ જાય તો m is equal to વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર થશે ને. તો બીજો એકમ લખો વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર. ઓકે દોસ્તો, વોલ્ટ પ્રતિ એમ્પિયર પણ આપણું સૂત્ર હતું V is equal to IR, તો R is equal to V by I. V નો એકમ વોલ્ટ, પ્રવાહનો એકમ એમ્પિયર, તો વોલ્ટ પ્રતિ એમ્પિયર કોનો એકમ છે? અવરોધ, અને અવરોધનો એકમ કયો? ઓમ. ઓકે, તો ત્રીજો એકમ લખો ઓમ ઇન્ટુ સેકન્ડ. લખાશે દોસ્તો ઓમ ઇન્ટુ સેકન્ડ. તો દોસ્તો યાદ રાખજો અન્યના પ્રેરક તત્વના એકમો કયા કયા છે? તો પહેલો એકમ છે વેબર પ્રતિ એમ્પિયર. પહેલો એકમ કયો છે દોસ્તો? વેબર પ્રતિ એમ્પિયર. બીજો એકમ છે વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર અને ત્રીજો એકમ છે ઓમ ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર તો પ્રેરક તત્વ જેવું છે M1L2 T-2 A-2 છે. ક્લિયર દોસ્તો? M1L2 T-2 A-2 છે. ચલો ક્લિયર દોસ્તો. હવે કઈ બાબત ઉપર આધાર રાખશે એ તો લખીએ કે નીચેની, ટૂંકમાં લખો નીચેની બાબતો પર આધારિત છે. ચલો કઈ બાબતો ઉપર આધાર રાખે છે એ જોઈએ. તો પહેલા પ્રથમ ગોચડાનો કેવો આકાર છે, બરાબર ને? ગોચડાનો કેવો આકાર છે એના ઉપર આધાર રાખશે. તો લખું ગોચડાઓના આકાર અથવા ગોચડાનો આકાર. તો પહેલી જ કઈ બાબત ઉપર આધાર રાખશે? ગોચડાના આકાર. બીજો તેમનું પરિમાણ કેટલું છે, સાઈઝ કેટલી છે એના ઉપર આધાર રાખશે. તો ગોચડાના પરિમાણ એટલે દોસ્તો સાઈઝ, તો ગોચડાના પરિમાણ ઉપર આધાર રાખશે. ત્રીજા નંબરે એની સાથે સંકળાયેલ આંટા કેટલા છે એ, તો ગોચડા તેમની સાથે સંકળાયેલ આંટાની સંખ્યા, તેમની સાથે સંકળાયેલ આંટાની સંખ્યા. તો ત્રીજા નંબરે આંટાની સંખ્યા ઉપર આધારિત છે. ચોથા નંબરે દોસ્તો ગોચડાઓ વચ્ચેના માધ્યમમાં ચુંબકીય ગુણધર્મો. ગોચડાઓ વચ્ચેનો જે માધ્યમ છે એમાં ચુંબકીય ગુણધર્મ કેવું છે એના ઉપર આધાર રાખશે. તો લખો ગોચડાઓ વચ્ચેના માધ્યમમાં ચુંબકીય ગુણધર્મ ઉપર આધાર રાખશે. અને છેલ્લા નંબરે દોસ્તો સાપેક્ષ નમન કેટલીથી અંદર જાય છે મેં તમને બતાવી દઉં. ઓકે, તો સાપેક્ષ નમન ઉપર આધાર રાખશે. હજી દોસ્તો એક આગળ લઈ લઈએ તો તેમની સાપેક્ષ ગોઠવણ, એમના વચ્ચેનું અંતર કેટલું રાખો છો એના ઉપર. તો તેમની વચ્ચે સાપેક્ષ ગોઠવણ ડાયરેક્ટ ટૂંકમાં લખો છો સાપેક્ષ ગોઠવણ પર આધાર રાખે છે. તો દોસ્તો આ થિયરી જ્યારે અહીંયા પતે નહીં, તમારે જોડે જોડે આને કન્ટિન્યુ લખવી પડે. દોસ્તો તમે આટલું કમ્પ્લીટલી લખો છો ત્યારે દોસ્તો તમારું અન્યન પ્રેરક તત્વની જે થિયરી છે એ થિયરી અહીંયા પૂરી થશે. ઓકે, હજી દોસ્તો અન્યન પ્રેરક તત્વ જે એમ કહેવાય કે એના વિશે આકૃતિ દોરી અને વિસ્તારનું સૂત્ર આપણે સમજવાનું છે. એની આકૃતિ દોરી અને એનું વિસ્તારથી સૂત્ર સમજવાનું છે, જે આપણે દોસ્તો સોલેનોઇડ દ્વારા શીખવાના છીએ. પરીક્ષાની અંદર પૂછાય છે લાંબા અક્ષીય સોલેનોઇડ માટે અન્યના પ્રેરક તત્વનું સૂત્ર કાઢો, અથવા એવું બી પૂછે છે રેસિપ્રોસિકલ
થિયરમ વિશે સમજાવું. તો દોસ્તો એ થિયરી આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાની છે. દોસ્તો આજના લેક્ચરની અંદર પ્રેરકત્વ શું છે, સૂત્ર, પ્રકાર અને અન્ય પ્રેરક તત્વ વિશેની માહિતી આપણે મેળવી લીધી છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને કહ્યું પ્રમાણે લાંબા સોલેનોઇડ અક્ષીય માટે અન્ય પ્રેરક તત્વનું સૂત્ર શીખવાના છીએ તથા આત્મ પ્રેરકત્વ શીખવાના છીએ. અને ત્યારબાદ એક જ થિયરી દોસ્તો બાકી રહે છે, એસી જનરેટર. જે થિયરી શીખવાના છીએ એટલે આપણે આ ચેપ્ટરની થિયરી પૂરી થઈ જશે. ઓકે દોસ્તો, ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે અને બહુ મજાનું ચેપ્ટર છે કે જેની અંદર ફક્ત 4 થી 5 થિયરી કે 6 થિયરી તૈયાર કરો તો ચેપ્ટર પતી જાય એવું છે. ઓકે દોસ્તો, આઈ હોપ કે તમને આજનો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં મળતી રહે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.